નમસ્કાર મિત્રો, તો આ વિડીયોમાં હું તમને જણાવીશ કે MGVCR સ્માર્ટ મીટર એપમાં જો તમારે એક કરતાં વધુ ગ્રાહક નંબર હોય તો બીજો ગ્રાહક નંબર કઈ રીતે લિંક કરો. સૌપ્રથમ તમારા યુઝરનેમ અને પાસવર્ડ વડે લોગિન કરી લ્યો. એટલે આ રીતે સ્ક્રીન આવશે. હવે તમારો બીજો ગ્રાહક નંબર લિંક કરવા માટે અહીં આપેલ છે નીચે મોર, તેના ઉપર ક્લિક કરો. હવે અહીં આપેલ છે અકાઉન્ટ્સ, તેના ઉપર ક્લિક કરો. હવે અહીં આપેલ છે અકાઉન્ટ ઇન્ફોર્મેશન, તેના પર ક્લિક કરો. એટલે આ રીતે તમારો હાલનો ગ્રાહક નંબર લિંક હશે તેની વિગત અહીં બતાવશે. હવે નવો ગ્રાહક નંબર લિંક કરવા માટે અહીં આપેલ છે નીચે બટન લિંક અકાઉન્ટ, તેના પર ક્લિક કરો. એટલે આ રીતે સ્ક્રીન આવશે જ્યાં તમારે તમારા સ્માર્ટ મીટરનો ગ્રાહક નંબર અને તેની સાથે લિંક તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે અને પછી નેક્સ્ટ પ્રોસેસ ફોલો કરવાની રહેશે. એટલે તમારો ગ્રાહક નંબર એડ થઈ જશે. હવે તમારે જાણવું હોય કે તમારો ગ્રાહક નંબર કઈ રીતે લિંક કરવો તો તેના માટેનો ફૂલ વિડીયો યુટ્યુબની અંદર બનાવેલ છે. તો તેના માટે યુટ્યુબ ઉપર આવી જાઓ અને સર્ચ બટન ઉપર ક્લિક કરો, ટાઈપ કરો જીબી ગુરુ. એટલે આ રીતે અમારી ચેનલ આવશે જીબી ગુરુ, તેના પર ક્લિક કરો. તો આ રીતે અમારી ચેનલ આવી જશે જ્યાં અમે MGVCR સ્માર્ટ મીટર એપ વિશે ઘણા બધા વિડીયો બનાવેલ છે કે તમારું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું, તમારો ગ્રાહક નંબર લિંક કઈ રીતે કરવો. તો તે વિડીયો જોઈ લેજો અને જીબીને રિલેટેડ નવા વિડીયો મળતા રહેશે. તો અમારી ચેનલ જીબી ગુરુને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.